કેમ છો મિત્રો? જય માતાજી, જય મોગલમાં. તો આજ છે રવિવાર અને રવિવારની શરૂઆત કરી દીધી છે આપણે બપોર પછી. કેમ કે કાંઈ કામ નહોતું પણ થોડુંક કામમાં હોઈએ બીજા કામમાં, એટલે વિડીયો ઉતરે નહીં. કેમ છો બધા? તમારો સન્ડે કેમ છે જરૂર જણાવજો, કોમેન્ટ કરજો. કેવું ચાલે છે? તો અત્યારે અગાસીમાં છીએ અને સાંજનો ટાઈમ છે. દિવસ ધીરે ધીરે અસ્ત થઈ રહ્યો છે. અને હું દીદી કહેશો તું? હેતુ ઉપર આવી છે. હેતુના મમ્મી ઉપર છે અને બધા ઝાડવા અહીંથી બધા ફેરવી નાખ્યા. એ નીચે વહી ગયા. કપડાં સુકવવાની દોરી આ લાદીની વચ્ચે સ્પેસ રાખવાનું છે. આ ચકડી આમ લાદી હોય કે લગાડી હોય એનું છે. ભલે રહ્યું. જો સાફ સફાઈ ચાલુ કરી. ધોવાની છે કે ખાલી સાફ જ કરી? સમયનું કહે છે કેવો સમય રહે છે. એ તો ખરશે જ તે. તમે કહો તમારે કેવું જઈ રહ્યો છે સન્ડે? અમારો સન્ડે આવો હોય, કાંક ને કાંક કામ હોય, કરે હોઈએ એટલે. બાકી અગાસીમાં છીએ. અત્યારે તો કોઈ ટ્રેન આવતી નથી, નકર ટ્રેન બતાવે. સાફ સફાઈ ચાલુ છે. ધીરે ધીરે ધૂળના હડકા લાગે. આટલું આ ગોબરું કેમ થાય મને નથી સમજાતું. જો આટલામાં નહીં, પણ એક જ જગ્યાએ થાય. જો એક અહીંયા છે અને એક ઓલા પણ બે જ જગ્યાએ. પણ જો અહીંયા કપડા ને ડોલ મેકે પપ્પા એટલે નીતરી ને લગીને પાણી જાય. અહીંયા કપડા હુકવે અહીંથી 1 લાખમાં બાના હુકવે. તો બાનો પાણી ક્યાં જાય? આ અહીંથી 1 લાખમાં હું કોઈ મારામ જો મારી જગ્યામાં જો સાફ શેક નહીં. અચ્છા એવું છે એમને? બધું અહીંયા કઈ ગોબરું નહીં, અહીંયા ખાલી પાણી જ છે બધે. હું હેતુ તું બોલ, તારે બોલવાનું છે આજે હેતુ આપણને બ્લોગમાં કહેશે નહીં, બોલવાનું છે. હા હું છું. હા શું કહેશો હેતુ બેન તમે? તું કાંક બોલતો ખરા? ઓકે હેતુ એના શબ્દોમાં કહેશે. હેતુ અંબોળી ક્યાં છે દેખાડતો? બોર્ડેથી બોલવાનું અહીંયા. આમ બોલ. એ ફોર અદવાળી જા. નિશાળમાં કેમ બોલાવે? હા અંબોળી જોઈ પેલા તો અદવાળી જા. અદવાળી નું ફેર કટાર. એ ફોર બી ફોર સી ફોર કેટ. બોલ. ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ. એકડા બોલો. 1 બોલતો નહીં. 1 2. જો અમારો ટાઈમ આવો ટાઈમ પાસ કરીએ. આપણે આ ચોમાસા બોલી ઘોડી તો લાવી જ નાખી છે. કાઈ લાવી ન કેમ? ના રે ના ઘરમાં ક્યાંય તો ના પાડે છે. પછી આ વિડીયો સાક્ષી રહે કે ના પાડી. હવે હું 1 વાર લાવીશ નહીં, 10 વાર કહેશે તો હું લાવીશ નહીં.
આ વિડીયોમાં સાક્ષી એવું થાય અહીં રાખી તો તડકાને ઓલી થઈ જાય અને વરસાદ બાકી સ્ટીલની જ લાવશે એમાં પ્લાસ્ટિક આવે નહીં એવું ઓલા દોરા બાંધ્યા છે પછી શું ગોળી દોરા તોય છૂટે નીચે નીચે જ તે અહીંયા રહી જાય કે નહીં કાંઈ ના લાગે પપ્પા ક્યાંક પગાઈ આવે એવું છે પપ્પા ન આ મગજ ફાટી ગયો બસ નો તો એ જવા દે હેઠી પતરા ઉપર ખાલી ઓલા બે છોડવા નક્યા થા તોય તે એ કે કુંડા હોતા ઘા કરી આવીશ કચરામાં હા એ ઓલા પાઇનેપલ વાળા ને હા નાખી દીધા બોલ તો જો અમારી શેરીમાં એટલે એવું ગ્રીનરી છે આખી એરિયામાં ગ્રીનરી પેલા અમારે હતું પણ હવે લીમડો હતો કાપી નાખ્યો બાકી આખી શેરીમાં ગ્રીનરી આખા એરિયામાં ગ્રીનરી છે હવે તમને દેખાડો તમને એવું નહીં લાગે કે ક્યાંય ગ્રીન ન હોય એવું અને અગાશીનો મોર્નિંગનો માહોલ તો કંઈક અલગ જ હોય જો આખું અહીંથી ચાલુ કરીએ ને રોડથી બતાવું જો આ રોડથી પહેલાં ઘરથી ચાલુ કરીએ જો અહીંયા બહાર અમારા ઘર પાસે જે બે વૃક્ષો છે ધીરે ધીરે મોટા થાય છે જો બે બાજુ આંબો અને એવું બધું છે આમ જોયેલા જાવ તો તમારે શું ડખ્ખો થયો મનદીપભાઈ ક્રિકેટનો ડખ્ખો કહેશે ભાર્ગવ સાથે તેમાં કેવું હતું અમે છે ને છેલ્લે અમે જીતી ગયા ને તે શિવમના ઉપરથી આવું નથી હું હાલો અંદર રહ્યો તે ભાર્ગવ કે હારી ગયેલા હલવો ખાઈ જીતી ગયેલા જીવડા ખાય એ મને બેટ અડાડ્યો ને તે મેં એને અડાડ્યું એમાંથી ભાગતો ને તે મેં બેટ મારી તો વાગ્યું એને છૂટું બેટ ઘા પછી વાગ્યું એને ના ના વાગ્યું હોત તો લોહી નીકળ્યું તો શું થાત આપણે પાછું એની હારે જ રમવાનું હોય તો એવું કામ જ ન કરાય એ પેલા મારી આપણો પાકો ભાઈબંધ હોય નિશાળે હારવાર જવાનું બધું હારવાર કરવાનું અને તમે પછી આવી બધા કામ કરો દીદી ખીજાય ને એટલે આપણે બાંધવાનું ના અને એવું કહેતા કે બોલ્યા કે તે જીવડા ખાઈ લીધા દેખાડતો મોઢું તો પછી તમે જસભાઈ તમે રહીમાં કેમ રહ્યું મજા આવી કેમ મજા ન આવી એને છે ને પેલા દડા આવડતું હતું એટલે કાંઈ નહીં અમારે જાઓ દડો લઈ આવો અને પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરવાની રમવાની હળવે હળવે દડો નાખીને એવું છે આપણે હેઠે પછી રમશું આપણે હળવે હળવે દડો નાખશું બાકી અમારે ભયાનક શિખામણ લેવી હોય માથું ફાડી નાખો તોડી નાખો તો એ અહીંયા લેવાની ગમે એ મારો ને તો માથું ફોડીને આવું હા આવી શિખામણ કોઈએ લેવી નહીં ગાંડાઓની પછી હું લડી લઈશ મેં એક વખત મારો તો ખબર છે ને તો આ ગાંડું છે આની શિખામણ લેવી નહીં તમે જેલમાં જવું હોય તો દાદી શિખામણ લેવી અને બુદ્ધિ લાંબી નથી હજી આમાં માથામાં ક્યાંક ખાડો હશે એના કાકા એને ઈંટડું માંડ્યું હતું એટલે આવું છે સારી શિખામણ લેવી છોકરાઓને સારી શિખામણ આપવી જય માતાજી જય મોગલમાં બાપા સીતારામ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કાલે મળવી નવા વિડીયોમાં બાય બાય